નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફ પીસી બક્સરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા હતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સાયબર ફ્રોડના રૂપિયા ખાતામાં નખાવી રૂપિયા પત્ની અને માતાના ખાતામાં નખાવતા યુવક ફસાયો। કમિશનના પેટે રૂપિયા મેળવ્યા હોવાના અહેવાલો વચ્ચે આખરે એ ડિવિઝનમાં ગુનો દાખલ। ચૈતર વસાવાના 75 લાખના તોડકાંડ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ તપાસની માંગ કરતા આપ પ્રમુખે કર્યા પ્રહાર। કોંગ્રેસ અગ્રણીએ 85 કરોડનું કૌભાંડ કર્યું હોવાના કર્યા આક્ષેપ। દારૂના અડ્ડા ઉપર જનતા રેલની પણ આપી ચીમકી। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની ગુપ્ત જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન। ગુપ્ત જગ્યામાંથી સંખ્યાબંધ વપરાયેલા નીરોના જથ્થાઓ જોવા મળ્યા। પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પ્રેમી પંખીડાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ। સોમવાર સુધીમાં એપીએમસી થી મનુબર ચોકડી સુધીનું દબાણ સ્વેચ્છાએ દૂર નહીં થાય તો પાલિકા કરશે કાર્યવાહી। સોમવારે દબાણ દૂર કરવાની આપી નગરપાલિકાએ ચીમકી। અંકલેશ્વર ભરૂચને જોડતા પવિત્ર નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો, જેના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી। પરંતુ આજે નર્મદા મૈયા બ્રિજ જે બોક્સ બ્રિજ બન્યો છે તેના અંકલેશ્વરના છેડા પરથી બ્રિજની અંદર એક ગુપ્ત રસ્તો જે અંકલેશ્વરથી ભરૂચ તરફ સુધીનો હોવાનું અને આ ગુપ્ત રસ્તો અત્યંત દિવસ દરમિયાન અને રાત્રિએ પણ અંધારપટમાં રહેતો હોય અને આ ગુપ્ત જગ્યાનો ઉપયોગ પ્રેમી પંખીડા કરી રહ્યા હોય તેમ બ્રિજના ગુપ્ત જગ્યામાંથી દુપટ્ટા પથારીઓ તેમજ મોટા પ્રમાણમાં વપરાયેલા નિરોધ મળી આવતા તેમજ આ ગુપ્ત જગ્યામાં ગંભીર પ્રકારના કૃત્યો થતા હોય અને જો પ્રેમી પંખીડા આવી ગુપ્ત જગ્યામાં ભરાતા હોય અને જો પ્રેમી પંખીડા અથવા અન્ય યુગલો વચ્ચે બબાલ થાય અને હત્યા જેવા બનાવો બની જાય તો પોલીસને ગુનાના ભેદ ઉકેલવા પણ મુશ્કેલ બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન અર્થે સહેલાણીઓ સિનિયર સિટીઝનો આવતા હોય છે, પરંતુ નર્મદા નદીના કાંઠા ઉપર પ્રેમી પંખીડાઓની અશ્લીલ હરકતોના કારણે સહેલાણીઓ પણ શરમાવી નોબત આવી રહી છે। ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ નર્મદા મૈયા બ્રિજની અંદર જે ગુપ્ત જગ્યા છે તેનો ઉપયોગ ગંભીર પ્રકારના કૃત્યો કરવામાં પ્રેમી પંખીડા કરતા હોય તેના ચોંકાવનારા પુરાવા મળી આવ્યા છે। ત્યારે અંકલેશ્વર પોલીસ દ્વારા પણ આ બ્રિજની ફરતે તાત્કાલિક પેટ્રોલિંગ કરી આવા યુગલોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મનુબર ચોકડી સુધીના માર્ગ સ્થિત દુકાનો, લારી ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળાંતર નિરીક્ષણ નહીં કર્યું હોય તો દરમિયાન દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી છે, છતાં પણ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો ઉપર ફરી એકવાર સપાટો બોલવામાં આવશે। સોમવારના રોજ જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન માટેની જવાબદારી દબાણકારોની રહેશે તેમ નગરપાલિકાએ ચીમકી આપી દીધી છે, પરંતુ હજુ પણ શનિ અને રવિવાર દિવસ સુધી જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો સોમવારે ભરૂચ નગરપાલિકા જાતે દબાણ દૂર કરશે। અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા અક્ષર આઇકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા, જેમાં દરોડા દરમિયાન વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું હતું। એલસીબીના પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષર આઇકોનના એફ બ્લોક નંબર 203 માં રહેતા નિવૃત્ત આર્મી મેન જય કિસાન શ્યામરાજ તિવારી પોતાની આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે પંચોને સાથે રાખી ફ્લેટ પર દરોડા પાડ્યા હતા। પોલીસે તપાસમાં બેડરૂમમાંથી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 84 બોટલો ઝડપી પાડી હતી। મુદ્દામાલમાં અમૃત, અમલગામ મોલ્ટ, વિસ્કી તથા અનેક બ્રાન્ડેડ દારૂની બોટલો મળી આવી। પોલીસે ઘટના સ્થળ ઉપરથી દારૂના જથ્થામાં 3,59,890ના મુદ્દામાલ સાથે નિવૃત્ત આર્મીમેન જય કૃષ્ણા તિવારીને ઝડપી પાડી કાર્યવાહી કરી છે। શુક્રવારના રોજ બપોરના 3 થી 4 ગાળામાં એક ડમ્પરના ચાલકે શહેરના શક્તિનાથ વિસ્તારમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો। જોકે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આ બાદ બચાવ થયો હતો। જોકે અકસ્માત થયા બાદ પણ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો। જોકે હવે આ અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાંય આવા અનેક ભારે વાહનો શહેરમાંથી ઘૂસીને પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો થયા છે। ભરૂચ નર્મદા જિલ્લામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોવાના આક્ષેપ મામલે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે।
અને સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવા મજબૂતાઈથી આગળ વધી રહ્યા હોવાના કારણે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનસુખ વસાવાનું ખરાબ દેખાય તેવું પરિણામ આવી શકે તેવા ભયના કારણે ચૈતર વસાવાને ફરી એકવાર ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કરવાના ફિરાકમાં હોય તેવા આક્ષેપ સાથે મનસુખ વસાવા 33 વર્ષથી સાંસદ છે છતાં પણ વિકાસના મોટા કામ કરાવી શક્યા નથી અને ચૈતર વસાવા પર જો ખોટી ફરિયાદ થશે તો હવે આ પણ ચૂપ બેસશે નહીં. અને રહી વાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ચૈતર વસાવાના 75 લાખની માંગણીના આક્ષેપમાં નિવૃત્ત જજની આગેવાનીમાં સમિતિની રચના કરી તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. તો સંદીપ માંગરોલાને યાદ અપાવીએ છીએ કે સંદીપ માંગરોલા પોતે ગણેશ સુગરના ચેરમેન હતા ત્યારે 85 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપમાં જેલવાસ ભોગવી આવ્યા છે. એટલે પહેલા પોતાના કૌભાંડ કરેલા યાદ કરો, પછી તપાસની માંગ કરો તેવા આક્ષેપ પણ આપના પ્રમુખ પિયુષ પટેલે કર્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરવા અને ડરાવવાના ભાગરૂપે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોય અને ખોટી રીતે ઘરમાં તપાસ થતી હોય અને સાચા જ અર્થમાં જો ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ થતું હોય તો આમ આદમી પાર્ટી હવે ભરૂચ નર્મદા જિલ્લામાં બુટલેગરોને ત્યાં પહોંચી જનતા રેડ કરી તેના પુરાવાના ભાગરૂપે વિડીયો વાયરલ કરવાની ચીમકી પણ આપના પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદમાં કરી દીધી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા નાઇટ્રેક્સ કંપની ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા કામદારોએ આજે પોતાની વિવિધ પ્રશ્નો તથા પડતર માંગણીઓને લઈ કંપનીના મુખ્ય ગેટ બહાર એકત્ર થઈ હડતાલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઝઘડિયા તાલુકામાં અવારનવાર કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરતા હોય છે. ઘણી વખત કંપની સત્તાધીશો દ્વારા કામદારોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવતા કામદારોને આવા પગલાં લેવા પડે છે. ત્યારે નાઇટ્રેક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટર આધારિત તેમજ કાયમી કામદારો દ્વારા કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કામદારોએ લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અંગે કંપની સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા, છતાં પણ યોગ્ય ઉકેલ ન મળતા હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો હોય તેવું લોકો માની રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સાયબર ફ્રોડના રૂપિયા ખાતામાં નખાવી રૂપિયા પત્ની અને માતાના ખાતામાં નખાવતા યુવક ફસાયો. કમિશનના પેટે રૂપિયા મેળવ્યા હોવાના અહેવાલો વચ્ચે આખરે એ ડિવિઝનમાં ગુનો દાખલ. ચૈતર વસાવાના 75 લાખના તોડકાંડ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ તપાસની માંગ કરતા આપ પ્રમુખે કર્યા પ્રહાર. કોંગ્રેસ અગ્રણીએ 85 કરોડનું કૌભાંડ કર્યું હોવાના કર્યા આક્ષેપ. દારૂના અડ્ડા ઉપર જનતા રેડની પણ આપી ચીમકી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની ગુપ્ત જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન. ગુપ્ત જગ્યામાંથી સંખ્યાબંધ વપરાયેલા નીરોના જથ્થાઓ જોવા મળ્યા. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પ્રેમી પંખીડાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ. સોમવાર સુધીમાં એપીએમસી થી મનુબર ચોકડી સુધીનું દબાણ સ્વેચ્છાએ દૂર નહીં થાય તો પાલિકા કરશે કાર્યવાહી. સોમવારે દબાણ દૂર કરવાની આપી નગરપાલિકાએ ચીમકી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.